પાલનપુરની વાત કરવામાં આવે તો માળી સમાજ દ્વારા સુધારક અને શિક્ષણાપ્રેરતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે તથા દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ ઉઠવામાં આવી છે। સમાજના આગેવાનોનું માનવું છે કે જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલે એ સમાજમાં સમાનતા, સ્ત્રી શિક્ષણ અને અસ્પૃશ્યતા નિવારણ માટે અદ્વિતીય યોગદાન આપ્યું હતું। તો જ્યોતિરાવ ફૂલે એ શોષિત અને પીડિત વર્ગના હકો માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર ખુલ્લા કર્યા હતા। તેમના પ્રયત્નોથી સમાજમાં જાગૃતતા અને પ્રગતિનો નવો યુગ શરૂ થયો હતો। પાલનપુર માળી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને સમાનતાના મૂલ્યોને મજબૂત બનાવવા માટે આવા મહાન વ્યક્તિઓને યોગ્ય માન સન્માન મળવું જોઈએ। તેમણે બનાસકાંઠા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે। ઘણા સમયથી માલી સમાજની એક રજૂઆત છે કે અમારા માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। અમે ઘણીવાર રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી સરકાર તેના ઉપર કંઈ નિર્ણય લઈ શકી નથી। એના અનુસંધાને ગુજરાત માલી સમાજે ગુજરાતના 34 જિલ્લા મથકો ઉપર કલેક્ટરને આવેદનપત્ર રજૂ કરી અમે માગણી અમારી રજૂ કરી છે કે કોઈ પણ સંજોગોમાં માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જ જોઈએ। આ એવા ફૂલે દંપતી કે જેમને પછાત અને કચડાયેલા વર્ગ માટે ખૂબ જ કામ કર્યું છે। મહિલાઓને જ્યારે માન સન્માન નહોતું મળતું ત્યારે એમને શિક્ષણમાં પણ ઘરની બહાર જ્યારે નીકળવા માટે નહોતું મળતું ત્યારે સાવિત્રીબાઈ ફૂલે એમને મહિલાઓને શિક્ષિત બનાવ્યા અને 17 જેટલી સ્કૂલો મહિલાઓ માટે ખોલી। આવા જ્યારે કાર્યો કર્યા હોય ત્યારે માલી સમાજની એક પ્રબળ અમારી માગણી છે કે આ ફૂલે દંપતીને કોઈ પણ સંજોગોમાં ભારત રત્ન મળવું